કરી નાખ્યું ખબર છે તમને કે જે કબૂતરો ઉડે છે એનાથી જે ડસ્ટ ક્રિએટ થાય છે એ ડસ્ટથી લોકોને તકલીફ થાય છે, લંગ્સમાં પ્રોબ્લેમ થાય છે, અસ્થમા થાય છે. અને એક વાત ઉપર આ બીએમસી વાળાને આ બધા લોકોએ આખું કબૂતરખાનું ઉડાવવાનું આ લોકોએ નક્કી કરી લીધું અને કામગીરી ચાલુ કરી નાખી. જે 100 વર્ષથી ત્યાં કબૂતરો ચણ લેવા આવતા હતા, કોણ જાણે કે આવા પાપમય આવી મુંબઈમાં પણ આવા પ્રવૃત્તિના કારણે તમે અમે બધા બચેલા છીએ. હવે એ જગ્યા બધી ઉડાવવાનું કામ આ લોકો ચાલુ કરીને અમે લોકો સાવ ઠંડા બેઠા છીએ. જો હોગા દેખા જાયગા આપણે કો ક્યાં લેના દેના. તમને લોકોને આટલી તકલીફ છે, આ બીએમસી વાળાને કેવું છે, તમને લોકોને આટલી તકલીફ છે કે એના ઉડવાના પાંખથી નીકળતી રેતીથી જો લોકોને અસ્થમા થતા હોય તો તમારા પોલ્યુશન ઓછા કરાવો. કેટલી ગાડીના પોલ્યુશન છે, શું એનાથી કોઈ અસ્થમા નથી? ગુટકા બંધ કરાવો, તમારા ગુટકાથી કેટલા લોકોને કેન્સર થાય છે. આલ્કોહોલ બંધ કરાવો, જેનાથી કેટલા એક્સિડન્ટ થઈ જાય છે અને નિર્દોષ માણસો મરી જાય છે. ત્યાં તમારે કોઈ કાયદા કસવા નથી, ત્યાં તમારે કોઈ પણ જાતના કાયદા કાનૂન તમારે લેવા નથી. અને જે શાંતિ દૂત બનાવે, જે કબૂતર માટે અમારા શાંતિના ભગવાને પોતાનું આખું શરીર ત્રાજવા પર મૂકી દીધું, જે કબૂતરે ક્યારે કોઈ દિવસ હિંસા નથી કરી, જે કબૂતર ક્યારે નડ્યા નથી, એ જ કબૂતરના સ્થાન તમે ઉડાવવાના પાપ કરો. આ કેમ ચલાવી લેવા? આટલું બધું પોલ્યુશન, ફેક્ટરીમાં કેવા ગેસ, કેટલા ઝેરી ગેસ આ લોકો રાતના છોડે છે. આપણા ખિલવાડ થાય છે આપણી જાત સાથે. તમે લોકો જે ખાણીપીણીના મલ્ટીનેશનલ કંપનીઓને અપ્રુવલ આપો છો, એ અમારા સ્વાસ્થ્ય સાથે કેટલા ચેડા કરે છે એની તમને ચિંતા નથી. તમે અમારું શરીર બગાડ્યું. વેબ સિરીઝમાં આવા બધા વલ્ગરને વાયલન્સ આપીને અમારા ઘરના સંસ્કાર અને અમારા ઘરની પવિત્રતાને તમે ખતમ કરી નાખી. એ તમને પ્રદૂષણ નથી લાગતું, એમાં ડિસ્ટર્બ નથી લાગતું. એક કબૂતર 50, 100, 200, 500 કબૂતર ચણ ખાઈ જાય, એમાં તમને આટલી ચિંતા અમારી થઈ ગઈ કે અમને અસ્થમાનો પ્રોબ્લેમ થઈ જાય. જ્યારથી આ સાંભળું છું, બહુ પીડામાં છું, બહુ તકલીફમાં છું. હવે દુઆ આપીને જાય, એમાં તમને અસ્થમાનો પ્રોબ્લેમ છે. આ મોબાઈલ ટાવરોથી કેટલા નુકસાન છે વૈજ્ઞાનિકો પ્રૂવ કરી ચૂક્યા છે. કોઈ તમારા ટાવરો બંધ નથી થતા, નવા ટાવરો ઊભા કરો છો. આ મલ્ટીનેશનલ કંપનીઓને મોલના કલ્ચરે અમારા વેપારીઓને ભિખારી અને રોડ પર લાવી દીધા છે. એના પર તમારો કોઈ રોક નથી. હોટલોમાં એવી રૂમો તમે છૂટ આપી દીધી છે કે ગમે તેને વ્યભિચાર કરવા માટે છૂટો દોર મળી ગયો છે, એમાં તમારો કોઈ રોક નથી. મલ્ટીપ્લેક્સમાં જે તમારે દેખાડવું એ દેખાડો, એમાં પણ તમારો કોઈ રોક નહીં. વેબ સિરીઝમાં જે દેખાડવું એ દેખાડો, આખો નંગો નાચ તમે દેખાડો, એમાં તમને કોઈ ચિંતા નથી. ન અમારા સંસ્કારની, ન અમારા પવિત્રતાની, ન અમારા શરીરની. આ બધી જગ્યાએ તમે રોક નથી લગાડતા. અને કબૂતર પર તમને આટલી બધી ચિંતા. જો તમારી તાકાત હોય ને તો આનો વિરોધ કરી બતાવો ને અને અટકાવીને બતાવો. ખરેખર બહુ દિલથી કહું છું, હું બહુ હેલ્પલેસ છું. હું ગળા ફાડ્યા સિવાય જીવ પાડ્યા સિવાય મારી પાસે કઈ બચ્યું નથી. મુંબઈમાં એવી કેટલી જગ્યાઓ છે જેનાથી આપણે ડિસ્ટર્બન્સ છે. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણા સદાચાર, આપણું શરીર, બધી જગ્યાએ ડિસ્ટર્બ છે. એ જગ્યા બંધ કરાવો. અમારા કબૂતરના જગ્યા બંધ કરવાની જરૂર નથી. એ ચણ ખાય છે, દુઆ આપે છે. કદાચ એના કારણે આવા પાપમય મુંબઈમાં પણ આપણે સારી રીતે જીવી શકીએ છીએ. દરિયો બાજુમાં છે, પણ એ સુધી દરિયાએ નુકસાન નથી પહોંચાડ્યું. કદાચ આ દુઆના કામ હોઈ શકે. ખાસ મારી વિનંતી છે કે તમે લોકો આના માટે કંઈક કરો. કંઈક તમે કલેક્ટરને કે મેયરને આવેદન પત્ર આપો કે અમે નહીં ચલાવી લઈએ. બહુ નજીકના સમયમાં આ લોકોનું કંઈક આવી રહ્યું છે. તમે સમજી જજો હું શું કહેવા માંગુ છું. આનો બેઝ બનાવીને પણ તમારી શક્તિનું પ્રદર્શન કરી દો. અને આમાં આપણે એક નથી. આ જીવદેહના નામ પર ખાલી જૈનો નહીં, બધા જ આપણી સાથે છે. બધાને મળો, ભેગા થાઓ, બધા ધર્મના, બધા જ્ઞાતિના, બધા સમાજના. આ ભરકી સમય નહીં થવા દઈએ. તોડવા હોય તો તમારા ટોકીસ તોડો, તોડવા હોય તો તમારા બધા ગાર્ડનો તોડો, તોડવા હોય તો તમારી આવી હોટલો તોડો કે જેમાં અમારા છોકરાઓ બગડી રહ્યા છે. પણ અમારા આ જે જીવદેહનું કામ, જે સંસ્કારો અમારા છોકરાને મળે છે, કોઈને આપવાનું, એ તમે તોડવાનું પાપ નહીં કરો. અસ્થમાનો આટલો બધો પ્રોબ્લેમ હોય તો બહુ બધા ક્ષેત્રો છે જેનાથી અમારું શરીર બગડ્યા છે. એક વસ્તુ તો લાવો કે સારી વસ્તુ કે જેનાથી અમારું શરીર સ્વસ્થ રહે. કેટલું બધું ત્યાં તમને કોઈ ચિંતા નથી, ત્યાં તમને કોઈ દેખાતું નથી. ને બસ આ કબૂતરના ડસ્ટ ઉડે છે, એનાથી અમારા અસ્થમા થાય છે, એટલા માટે ઉડાવીએ. સીધું બોલો ને, તમને આવું કંઈ કરવા ફાવતું નથી. આ જગ્યાઓ તમે કોકના માટે ખાલી કરાવો છો. સીધું બોલો, શું કામ અમને ઊંધું બનાવો છો તમે? ખાસ મારી વિનંતી છે તમને લોકોને
આના માટે કંઈક કરો. બહુ અંતરથી વેદનાથી બહુ હૃદય દ્રવી ગયું છે. જેને શાંતિ દૂત મનાય, જેને શાંતિનું પ્રતીક મનાય, એ કબૂતરના જગ્યાઓ હડપી લેવાનું કામ, આ પાપ વાળું કામ આ લોકો કરી રહ્યા છે. ભલે કદાચ તમે સામાયિક નહીં કરી શકતા હો તો ચાલશે, પણ એટલીસ્ટ આપણે બધા ભેગા મળીને એવો વિરોધ કરીએ કે આ વસ્તુ અટકે અને આવા શાંતિદૂત સમાન આવા જીવની જે રહેવાની જગ્યા છે ત્યાં એને ભોજન મળે એ જગ્યા આપણે બચાવી લઈએ, એવી મારી મંગલ કામના છે.